મોર્નિંગ. ગુડ મોર્નિંગ. રેડી થઈ ગયા ઓફિસ Ready. જવા માટે? યસ એકદમ. અચ્છા, તો મારે તમારું એક કામ છે. હુકમ કરો. આ લિસ્ટ છે એ બધું લઈ આવવાનું છે માર્કેટમાંથી. પહેલા પકડો. એક મિનિટ. હુકમનો મતલબ આવું થાય કે સાચું ગુલામ માની લીધો? ના ના, મારી એક ફ્રેન્ડ છે ને, તું આ શું છે? આટલું બધું લિસ્ટ? મારી વાત સાંભળશો? મારી એક ફ્રેન્ડ છે ને, બોમ્બેથી આવે છે. મસ્ત છે. હે? મજાક પૂછું છું ખાલી. કંઈ પણ. અરે જનરલ નોલેજ. મારી બેસ્ટ ફ્રેન્ડ છે. 3 વર્ષ પહેલા જ મુંબઈ ગઈ હતી અને આપણા લગ્નમાં પણ નહોતી આવી. તો અત્યારે આવે છે ને આપણા ઘરે રોકાવાની છે. એટલે આ બધું લિસ્ટ એના માટે મંગાવું છું. અચ્છા, તો એમ વાત છે કે મારા સાડી સાહેબ આવે છે. તારી ફ્રેન્ડ એટલે મારે તો સાડી જ થઈ. હા, અને એટલે અડધી ઘરવાળી પણ થાય. બોલવા જ જતી હતી હું. જો હોશિયાર. તું વિચારે તો મારે ના થોડી પડાય. હવે તું કહીશ તો હું માની લઈશ. કઈ માનવાનું નથી. એ મારી ફ્રેન્ડ છે અને ફ્રેન્ડ જ છે. પણ સાડી તો થાય ને? ના, અડધી નહીં થાય? નહીં. પા હું છું ને, 10 ઇનફ છું. એ તો છે જ. તારા આવ્યા પછી તો મારી લાઈફ 100% કમ્પ્લીટ લાગે છે. તો પણ અડધી સાડી જોઈએ છે. આ પણ 150% થાય તો તને કઈ વાંધો થોડી હતો? બહુ વાંધો છે. જો તમે લઈ આવજો ને આ લિસ્ટ. અરે યાર આ પ્લીઝ આ વસ્તુ રહેવા દે. એ હમણાં તો હુકમ કરો કહેતા તને, હવે તરત જ ના પાડી દો અરે છો. એવું તો કહેવાનું હોય. હવે લોકો પ્રેમમાં કેવું બધું કહેતા હોય કે તારા માટે હું ચાંદ તારા તોડી લાવીશ. હવે એના બાપાનું છે કે તોડીને લાવશે? વાત કરે છે ને તોડવા પણ દેશે કોઈ? વાતો કરતા તો છે ને તમારી પાસે શીખવાનું. એક વસ્તુના જવાબ મળી જાય. આ પણ સીધી વસ્તુ છે ને. હું તને એમ કહું કે હું તારા માટે કેરી તોડીને લાવીશ તો એ યોગ્ય વસ્તુ થઈ. તો હું તને એવું વસ્તુ તો આ બી વસ્તુ એ કે હુકમ કરો કહું એટલે તારે કંઈ પણ કહી દેવાનું. કંઈ પણ નથી કીધું. એક નાનું લિસ્ટ આપ્યું છે. જો મને આટલું જે- નાનું, આટલું નાનું, મારે ખાલી નહીં આટલું નહીં નાનું. નહીં 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 તું આના સિવાય તું એક કામ કર. તારે આ બધી વસ્તુ મંગાવવાની છે ને, હા, તો મારી પાસે એક છે ને માણસ છે આ બધું લાવી આપશે. મને ખબર જ હતી કે તમારો છે ને બધું જ કામ દેવેનભાઈ પર આવી જાય. અરે ભાઈ શું કામ હોય? કામ કરવા માટે નાના ભાઈ તો પછી એની પત્ની આવી જશે, પછી એનું પોતાનું એક લિસ્ટ હશે, પછી આપણા કામ તો કરવાનો નથી. તો હા. જ્યાં સુધી એના લગ્ન નથી થયા ત્યાં સુધી આપણે ફાયદો ઉઠાવી લઈએ ને એની પાસે. પછી એ લિસ્ટ કોને આપવા જશે? મને તો ન જ આપી શકે ને. ઓબ્વિયસલી હું મોટો ભાઈ છું. નહીં, હું કહીશ દેવેનભાઈને કે એ લિસ્ટ હવે તમે રોનકને આપો. હા પણ હું તો ના પાડી દઈશ ને. હું એના જેટલો સારો નથી ને. સારું, હું દેવેનભાઈ પાસે મંગાવી લઈશ. હા, અને બીજી કઈ તૈયારીઓ કરવાની હોય, કોઈ મૂવી અમારે એને જોવા લઈ જાવ એટલે અમારે બંનેને જાઓ, આપણે ત્રણેયને જવાનું હોય. હજી એ આવી નથી. સપના જોવાનું ચાલુ કરી પણ દીધું. મને મુંબઈની છોકરી એમ એમ એક્સાઇટમેન્ટ થાય છે કે મુંબઈની છોકરી કેવી હશે. તમારું એક્સાઇટમેન્ટ છે ને તમને અરે. માર ખવડાવશે એવું લાગે છે. ચલો, તમારો નાસ્તો ને ચા બની ગયા છે. આવું છું હવે. તું એમ ગુસ્સે ન થાય. જરીક પ્રેમની વાતો તો કર. સવારથી આટલી બધી- મળી પણ નથી. આટલી બધી પ્રેમની વાત તો તમારી થઈ ગઈ મુંબઈની છોકરી માટે. મુંબઈની છોકરી માટે થઈ ને, પણ આ સુરતની છોકરી માટે ક્યાં વાત થઈ? મને સુરતી બી બહુ પસંદ છે. લોચો, ખમણ, ઈડલા જેવી. હા, ઈડળા જ બનાવ્યા છે આજે. વાવ, તને મારી ચોઈસ બહુ ખબર છે. એકચ્યુઅલી તું જ મારી ચોઈસ છે તો તને તો ખબર જ હોવાની ને. હા, પણ તમને ક્યાં મારી ચોઈસ ખબર છે? શું ખબર છે મારા માટે? બોલો જો, એક પણ વસ્તુ બોલો. તને છે ને એક વસ્તુ હું કહીશ જેમાં તારે હાથ પાડવી પડશે. બોલ, હું તારી ચોઈસ કહી દઉં. જો હું ખોટો પડું ને તો હું કહું એ સજા, ને તું ખોટી પડે તો હું નહીં, સોરી ભૂલ થઈ ગઈ. જો હું ખોટો પડું તો તું કહે સજા, ને તું ખોટી પડે ને તો હું કહું એ સજા. મંજૂર. જો તારી ચોઈસ છે, તને સૌથી વધુ કોઈ ગમતું હોય ને તો એ હું છું. નાની પાડી દે. હવે ના પાડી. હવે ના પાડીને બતાવો. ખબર છે કે આમાં હા પણ નહીં બોલી શકું, ના પણ નહીં બોલી શકું. હા પણ નહીં બોલી શકું એટલે વોટ ડઝ ઇટ મીન બાય હા પણ નહીં બોલી શકું? એટલે હા જ બોલી શકું એમ. પછી હમણાં આવે જ છે, ખબર છે ને, મારી પાસે ઓપ્શન થઈ જશે. પછી મને ઓપ્શન શોધતા આવડે છે. હા, નહીં નહીં, લાઈન લાગે તમને ક્યાં ખબર છે? ખબર છે, બધી ખબર છે. કેટલામાં નંબર હતો ને તો બી આગળ નીકળીને કેમ કરીને કટ મારીને આવ્યો છું, બધી જ ખબર છે. હા, તો પછી એટલે છે ને માપમાં જ રહેજો. માં જ છું, પણ હવે ઘડીક મસ્તી કરું હવે તારી સાથે. મારી સાથે કરો ને ત્યાં સુધી બરાબર છે. પેલી આવે ને એની સાથે કરી છે ને તો જોઈ લેજો. વિચારીશ એટલે નહીં કરું. હા યાર તું આ મારવાનું એમ, આ હાથ ઉપર તો થઈ ગયો છે આજકાલ. ના, હાથ ઉપર તો અચ્છા, નહીં, તો હું ઘડિયાળ ખાલી- બતાવે છે. આ તો મેં આપી હતી એ જ છે. હા, તો તમે આપો એ જોઈને મારી પાસે. મને કોણ બીજું લઈ આવવાનું છે? ચાલો હવે મને ભૂખ લાગી છે.
ક્યારની કીધું કે ચલો નાસ્તો તૈયાર છે, ચા તૈયાર છે, ઠંડી થઈ ગઈ. ચાલને હવે બહુ વાતો કરવા જોઈએ તને પાછી. यार बिना चैन कहो रे यार बिना चैन દેવેન, મારી વાત સાંભળ. હા મેં તને કાલે 4 છોકરીઓના બાયોડેટા સેન્ડ કરેલા, તો તે જોયા? તને કોઈ છોકરી પસંદ આવી એમાં? મમ્મી એ 4 છોકરીઓને સીધી ભાષામાં ના પાડી. અરે કેમ ના પાડી દઉં? પણ તે ફોટા જોયા ખરા? મારે લગ્ન જ નથી કરવા તો ફોટો શું જોઈન કરું? અરે પણ તું એક વખત ફોટા જોતો ખરો, તને પસંદ આવી જાય. મમ્મી શું કામ ખોટી જીદ લઈને બેઠા છો? મારે જે રસ્તે જવું જ નથી એ રસ્તા વિશે જાણીને શું કરવું? પણ બેટા, તારા લગ્નની ઉંમર છે અને લગ્ન તો કરવાના હોય કે નહીં? મને પણ એમ કંઈક ઘરમાં મારી વહુ આવે એવા કંઈ હોશ હોય કે નહીં? મને પણ છે ને, મોટા ભાઈ છે કે નહીં? મોટા ભાઈ છે એ બરાબર છે, પણ મને તારા લગ્ન પણ કરવા છે. તમને પણ કેમ આટલી બધી પડી છે? મારા લગ્ન નથી કરવા તો મારા લગ્ન કરાવવાની? ના, લગ્ન તો કરવા જ પડે બેટા. જો આ તો હું છું ત્યાં સુધી, પછી તું એકલો એકલો ક્યાં સુધી જીવીશ? જો આ લગ્ન ન કરીને પણ ઘણા લોકો જીવીને જતા રહ્યા, તો એકમાં મારામાં કંઈ નવું એક્ઝામ્પલ ઊભું થવાનું છે. પણ એ એકલા બધા જે ગયા તે ગયા, આપણે એકલા નથી જવું. આપણે તો લગ્ન કરવાના જ છે. લાવ મને ફોન આપજો, હું તને બતાવું બધી છોકરીઓના ફોટા. મારે નથી જોવા ફોટા. તે ડિલીટ કરી નાખ્યા? ડિલીટ નહીં, જોયા જ નથી મેસેજ. હા, તો તમે છે જો. ને એ જે 4 છોકરીઓના બાયોડેટા આવ્યા છે ને હા. એને એની રીતે તમારી રીતે જ્યાં જેમ જેમ મોકલવા હોય ને એમ મોકલી દેજો અને ના પડાવી દેજો. પણ એવું નહીં હોય બેટા, તું એક વખત જોતો ખરો, એમાં ઇન્ટરેસ્ટ તો લે. તું જોશે, તને કદાચ તને ગમી ગઈ એમાં કોઈ છોકરી, તો શું કરશે તું? સારું જ છે ને, તને એમાંથી કોઈ છોકરી ગમી જાય તો? હા, પણ એમાંથી મને કદાચ છોકરી ગમી ગઈ ને તો પણ હું એને ના પાડી દેવાનું છું. મમ્મી પ્લીઝ, હવે છે ને આના વિશે મારી સાથે બીજી વાર કોઈ પણ પ્રકારે વાત ન કરતા. વાત તો હું કરીશ જ, અને હું ફોટા પણ તને મોકલીશ જ. મમ્મી એકવાર કીધું ને કે મારે લગ્ન નથી કરવા, તો શા માટે જીદ લઈને બેઠા છો? અરે પણ મારી વાત તો સાંભળ. અરે દેવેન, અરે રોનક, બેસ બેટા, મારે તારી સાથે વાત કરવી છે. અરે પણ આને શું થયું? હું બોલાવું છું તો જવાબ પણ નથી આપતો. અરે મેં એને છે ને 2 દિવસ પહેલા બધી છોકરીઓના બાયોડેટાસ મોકલા કે ભાઈ તું છોકરી જો, આપણે એના લગ્ન કરીએ. તો એ લગ્ન કરવાની ના પાડે છે ને મારા પર ગુસ્સે થઈને ચાલ્યો ગયો. કાંડો છે, હવે સમજતો જ નથી કોઈ વાતમાં. હવે ઉંમર થઈ ગઈ છે ને લગ્ન કરી લીધો સારું. ક્યાં સુધી પછી ઉંમર જતા અફસોસ થશે. પણ તું એને સમજાવી જો ને જરાક. હું વાત કરી લઈશ એની સાથે. અને સાંભળો, હું ભૂલી જાઉં પેલા એક વાત તમને કહેવાની હતી કે પેલો આ ફાલ્ગુની છે ને એની કોઈ ફ્રેન્ડ આવે છે અચ્છા. આપણા ઘરે જ રોકાવાની છે અને મુંબઈથી આવે છે 3 વર્ષ પછી. હા હા. મેં એને ક્યારેય જોઈ નથી, કારણ કે અમારા મેરેજમાં પણ નથી આવી. પણ ફાલ્ગુનીની કોઈ ખાસ ફ્રેન્ડ છે, નાનપણમાં સાથે રહેતા હશે ને હવે ઘણા વર્ષ પછી આવે છે. તો હું શું કહું છું, જરાક આપણા દેવેન માટે કંઈક વાત ચલાવવા એવું છે છોકરી માટે? ઓ મારી હરખ પદુડી માં, આ થોડોક કંટ્રોલ તો રાખ. એ છોકરી કોણ છે, કેવી છે, કઈ નાત જાત છે, સગાઈ લગ્ન થયા છે કે નહીં, આપણા દેવેનને લાયક છે કે નહીં, કાંઈ નથી જોવાનું. ખાલી છોકરી આવે છે કહ્યું ત્યાં તો લગ્ન કરાવી દે. પણ એ ફાલ્ગુનીની બેનપણી જ છે ને, એટલે સારી જ હશે. ફાલ્ગુનીની બેનપણી છે તો સારી જશે. હા. આ જબરું હે તમારું કે મેઝરમેન્ટ કાઢી લીધું કે ફાલ્ગુનીની બેનપણી છે એટલે સારી જશે. તો ફાલ્ગુની સારી નથી? અરે સારી છે, પણ મેં કીધું બીજું બધું બી જોવું પડે ને. હવે સારી છે પણ કાળી છે તો શું કરશો? ચાલશે? હવે સારી છે પણ અભણ છે તો ચાલશે? સારી છે પણ લગ્ન થઈ ગયા હશે તો ચાલશે? પેલા જાણો તો ખરી, કદાચ સગાઈ થઈ ગયેલી હોય, અથવા તો હવે આજકાલના છોકરાઓનું તો કેવું છે કે કદાચ એ કોઈને પ્રેમ કરતી હોય. હા એ પણ છે. પણ જો ને મેં એને મોકલ્યા છે ફોટા, એ મારી વાત તો માનતો જ નથી. હવે મારી વાત માનવાનું બંધ જ કરી દીધું છે એને. તો એક
જરાક મોટા ભાઈ તરીકે તું જરાક સમજાવ ને એને. સારું હું વાત કિરણ ટાઈમ થઈ ગયો તો પણ હજી આવી નહીં. ફોન કરી જો. હલો હલો, મારી બેન ક્યાં પહોંચી? બસ પહોંચવા જ આવી છું. એવું છે? ક્યાંની વેઇટ કરું છું. જલ્દી આવ ને, હવે વેઇટ નથી થતું તારી. ચાલ આવી જ ગઈ છું. કેમ છે? બસ મજામાં. તું કેમ છે? કેટલા વર્ષે જોઈ તને. મેં પણ બહુ વર્ષ થઈ ગયા હે ને આપણને એકબીજાને મળ્યાને. સાચી વાત છે. તું તો હવે આવતી જ નથી. અને મારે એવું થાય છે કે ઘરના કામમાંથી અને આ લગ્ન પછી તો કશે જવાતું જ નથી. ફાલ્ગુની, આ તો ઓફિસના કામથી આવી છું. બાકી હવે આ શહેરમાં તો ગમતુંય નથી. આ શહેરમાં ગમતું નથી એટલે તને શું તકલીફ છે? અને આપણે અહીંયા સાથે તો ભણતા હતા અને હવે તને આ શહેર નથી ગમતું. એવું તો શું થયું કે તને આ શહેરમાં ગમતું નથી? બોલ. કાંઈ નહીં ફાલ્ગુની, એ બધી વાત છોડ. ઘરમાં બધા કેમ છે? બધા મજામાં અને હું તો બહુ જ મજામાં. શું કરે મારા જીજાજી? તારા જીજાજી એકદમ મસ્ત અને એની સાથે રહીને હું પણ એકદમ મસ્ત. અને તારા સાસુ? સાસુજી પણ બહુ સારા છે. બધી રીતે મને સાચવી લે છે. હવે અહીંયા જ ઊભા રહીને વાતો કરવી છે? ના ના, ચાલ. ભાભી હા આ બધી વસ્તુ તમારી હું લઈ આવ્યો છું. હા, થેન્ક યુ. હા સોરી દેવેનભાઈ, આ મારી ફ્રેન્ડ છે. અમે સાથે ભણતા હતા પણ એ અત્યારે મુંબઈ શિફ્ટ થઈ ગઈ હતી 3 વર્ષથી. હમણાં અહીંયા રહેવા આવી છે. થોડા દિવસ આપણા ઘરે રહેશે. સારું કેમ સરખી રીતે વાત નહીં કરી દેવેનભાઈ? કાંઈ નહીં ફાલ્ગુની, હવે તું મને અહીંયા જ ઊભી રાખીશ? ચા પાણી એવું પાઈશ કે નહીં પા? સારું ચાલ ઘરમાં. કિરણ, અરે જીવતારો જીવતારો, બહુ સરસ બેટા. તું પૂજા કરે છે, મને પગે લાગી. ખરેખર તારા સંસ્કાર બહુ સરસ છે. તને તારા મા બાપે સંસ્કાર બહુ સારા આપ્યા છે. બાકી આજકાલ કોણ આવું કરે છે? વડીલોને માન આપવું એ તો આપણા સંસ્કારમાં હોવું જ જોઈએ ને અત્યારના સમયમાં તો. એકદમ સાચી વાત કહી બેટા. પણ આજકાલ શું છે કે એકદમ મોડર્ન જમાનો થઈ ગયો છે ને, એટલે બધા એકદમ મોડર્ન થઈ ગયા છે. ભગવાનને પગે લાગવું, અરે અમને તો પગે લાગવાનું તો સમજાવે, એ તો કરતા જ નથી. પણ ભગવાનને પણ હવે તો લોકો એટલું નથી માનતા. બસ આમ રસ્તે જતાં પણ આમ કરી દીધું એટલે પતી ગયું. ભગવાન એવી રીતે નહીં પ્રસન્ન થાય, કે એવી રીતે રાજી નહીં થાય. તમારે ભગવાનની પૂજા કરવી જોઈએ. જે ઘરમાં ભગવાનની પૂજા થતી હોય, વડીલોને માન મળતું હોય, એ ઘર હંમેશા સુખી હોય છે બેટા. હા, એ વાત સાચી. જે ઘરમાં મા બાપનું માન સન્માન થતું હોય, વડીલોનું સન્માન થતું હોય, ભગવાનની પૂજાપાઠ થતા હોય, ત્યાં લક્ષ્મીનો પણ વાસ થાય છે અત્યારે. બરાબર છે, એકદમ એટલે એ તો કરવું જ જોઈએ ને. અને આપણે કરશું તો આપણા સંતાન કાલ સવારે કરશે. અને અમે પણ અમારા મા બાપ પાસેથી જ આ બધું શીખ્યા છીએ. ખરેખર બેટા, બહુ સરસ. પણ હું તને એક વાત પૂછી શકું? હા, પૂછો ને. આ થોડું મને અજુગતું લાગે છે, પણ તને વાંધો નહીં તો ના, કાંઈ વાંધો નથી, પૂછો. અમારો દેવેન છે ને, મારો દીકરો, એ તને કેવું લાગે? અરે જો બેટા, મારી ભૂલ થઈ ગઈ. મેં તને પૂછ્યું, મારે તને નહીં પૂછવું જોઈતું હતું, પણ મારાથી તને પૂછાઈ ગયું. તો જો તને બહુ ખરાબ લાગ્યું હોય ને તો પ્લીઝ મને માફ કરી દેજે. ના ના, એવી વાત કરો માં. એમાં એવું છે, અત્યારે મારી લગ્ન કરવાનો વિચાર નથી. અત્યારે હું ઓફિસના કામથી અહીંયા આવી છું. ના ના બેટા, લગ્ન હમણાં ને હમણાં જ કરી લેવા એવું હું નથી કહેતી. આ તો શું છે કે તમે તું દેવેન એકબીજાને સમજો, ઓળખો, એકબીજાની સાથે થોડો સમય પસાર કરો તો શું છે કે આમ થોડું એ વસ્તુ જો પણ સમજે છે ને હું શું કહું છું તને? હા, એ વાત બધી તમારી સાચી, પણ હમણાં કંઈ લગ્ન કરવાનો વિચાર નથી. કેમ, એટલે તને બીજો કોઈ છોકરો પસંદ છે એવું નથી ને દીકરા? ના ના, એવો કાંઈ વાંધો નથી, પણ હમણાં હું એવું વિચારું છું કે ઓફિસના કામથી અહીં આવી છું તો થોડું કંઈક એમાં ધ્યાન આપું તો હું આગળ વધું. પછી આ લગ્નના ચક્કરમાં ને આમાં બધે પડી જઈશ તો પછી હું આગળ નહીં વધી શકું ને. ના ના બેટા,
તારી વાત તો એકદમ સાચી છે, પણ આ અમારું ઘરમાં છે ને અમે એવું ક્યારે રાખ્યું જ નથી. મારા ઘરમાં ફાલ્ગુની છે ને એને પણ હું મારી દીકરીની જેમ જ રાખું છું. એટલે મારા ઘરમાં જે પણ વહુ બનીને આવે ને એવું નથી કે હું એને બહાર જઈને કામ નહીં કરવા દઉં કે હું એને ઘરમાં જ બેસાડી રાખું ને ઘરના જ બધા કામ કરાવ્યા કરું. એવું નથી બેટા. એટલે લગ્ન કર્યા પછી પણ તું આ વસ્તુ અમારા ઘરે તો આવીને કરી જ શકશે. ના ના એવો કંઈ પ્રોબ્લેમ નથી. ફાલ્ગુની પણ બહુ ખુશ છે તમારા ઘરમાં, હું જોઉં છું, પણ હમણાં કંઈ વિચાર નથી મારો. આ તો શું છે કે મારો દીકરો બહુ જ હોશિયાર છે, હોનહાર છે, બહુ ધ્યાન આપે છે એના ધંધામાં. અમારા ઘરમાં અમને બધા વડીલોને બહુ માન આપે છે અને તને પણ મેં આવી રીતે જોઈને બધાને માન આપતા નહીં કરતા. એટલે આમ થોડું મનમાં એમ થયું કે મારે તારી સાથે આ બાબતે વાત કરવી જોઈએ. પણ આંટી હમણાં મારો એવો કોઈ ઈરાદો નથી, કોઈ એવો વિચાર નથી, પછી હું મારી લાઈફમાં આગળ નહીં વધી શકું. કંઈ વાંધો નહીં બેટા. આ તો મને થયું કે હું જરાક તને પૂછી જોઉં. બાકી તારી મરજી નહીં હોય ને તો આપણે એવું કશું જ નથી કરવું. પણ બીજી એક વાત હું તને કહું, આ મેં તને કહ્યું ને તું બિલકુલ પણ માનમાં નહીં લેતી. હા, આ તો મને શું થયું કે મનમાં આવ્યું એટલે મેં તને કહી દીધું. ના ના તમે એવું ટેન્શન લ્યો, મેં એવું કાંઈ હું વિચારીશ નહીં તમ તારે.